સુરત શહેરમાંથી વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। બ્રાન્ડેડ સાબુ અને બ્રાન્ડેડ બાથરૂમ ક્લીનર લિક્વિડના નામ ડુપ્લિકેટ બાથરૂમ ક્લીનર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને દરોડા પડાયા, જ્યાં નકલી ચીજવસ્તુ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી સંખ્યામાં મળી આવ્યું। બ્રાન્ડેડના નામે નકલી વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો અહીંથી મળી આવ્યો હતો। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદે છે તો એ બ્રાન્ડને પહેલું મહત્વ આપે છે। બ્રાન્ડેડ વસ્તુ પણ હવે નકલી રીતે વેચાવા લાગી છે, તો વિશ્વાસ આખરે કોના ઉપર કરવો? નકલી વસ્તુનું મોટા પ્રમાણમાં અહીંથી જથ્થો મળી આવ્યો છે, વિગતો શું છે? બિલકુલ, સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ હવે શેમ્પુ સહિત સાબુની વસ્તુઓ ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હેપિક શેમ્પુ હોય કે પછી ડેટોલ શેમ્પુ સહિતના અલગ અલગ જે આ બોક્સ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે અલગ અલગ આ બોક્સની જે કંપનીઓ છે, અલગ અલગ ડેટોલ સહિતની કંપનીઓ છે એ જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ડેટોલ કંપનીનો આ સ્ટીકર લગાવી લોકોને વેચાણ કરવામાં આવતું હતું, ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું। હેપિક્સ આ જે વાપરવામાં આવી રહ્યું છે શેમ્પુ પણ ડુપ્લિકેટ હોવાનું સામે આવી રહ્યું છે। કંપનીના મેનેજર અને સ્થાનિક પોલીસ દ્વારા મોડી રાત્રે અહીં છાપો મારવામાં આવ્યો હતો, પરંતુ માનસી ચોક્કસપણે કહી શકાય સરથાણા પોલીસ સ્ટેશનને માત્ર 400 મીટરની અંતરે આ ફેક્ટરી ધમધમી રહી હતી। લાંબા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી, તો પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। મોટી માત્રામાં લાખોનો જથ્થો હજુ પણ અવિરતપણે જોવા મળી રહ્યો છે। જો આ ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો તો પોલીસ દ્વારા આ ફેક્ટરીને હજુ સુધી સીલ કેમ નથી કરવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જ્યારે મીડિયા દ્વારા અહીંથી અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ અહીં આવી હતી, સ્થાનિક પોલીસ અહીં ઊભી હતી, પરંતુ ફેક્ટરી હજી સુધી સીલ કરવામાં નથી આવી રહી। ક્યાંક ને ક્યાંક માલિક અને પોલીસની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે। ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું, જોઈ શકાય છે આ બોક્સના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આવી રીતના પેકિંગ કરવામાં આવતા હતા અને ફ્લિપકાર્ટ દ્વારા જે છે તે ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું। હવે આરોગ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક છેડા કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે ડેટોલ શેમ્પુ હોય તે લોકો શરીર પર લગાવતા હોય છે અને જો આ શરીર પર લગાવ્યા બાદ ઇન્ફેક્શન ફેલાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળતી હોય, પરંતુ મોડી રાતથી પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો છે, તો શા માટે હજી સુધી પોલીસ દ્વારા ફેક્ટરી સીલ નથી કરવામાં આવી? આપણે બહારના દ્રશ્યો બતાવી રહ્યા છે, જોઈ શકાય છે હજુ પણ આ શટર જે છે તે ખુલ્લું છે। કોઈ પણ પ્રકારની પોલીસ દ્વારા હજી સુધી કાર્યવાહી કરવામાં નથી આવી રહી, કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંના લોકો પણ જણાવી રહ્યા છે લાંબા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી, તો શા માટે 400 મીટરની અંતરે આ ફેક્ટરી, પોલીસ સ્ટેશનના 400 મીટરના અંતરે આ શેમ્પુની ફેક્ટરી ધમધમી રહી હતી, તો પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નથી કરવામાં આવી હતી તે પણ મોટો પ્રશ્ન માનસી ઉપસ્થિત થઈ રહ્યો છે। જી સાઈઝ, લાંબા સમયથી શું આ ફેક્ટરી ચાલી રહી હતી? એક પ્રશ્ન। બીજો, પોલીસની હદ વિસ્તારની અંદર જ જો આટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી, તો શું પોલીસને જાણ ન હતી? એ પણ એક પ્રશ્ન છે, અને હજુ પણ આ જગ્યાને સીલ નથી મારવામાં આવી, એ પણ એક સવાલ છે। બિલકુલ ચોક્કસપણે, કારણ કે આ જગ્યા જે છે તે હજુ પણ અવિરતપણે ખુલ્લી છે। જોઈ શકાય છે લાખોની માત્રામાં સામાન હજુ પણ અવિરતપણે પડ્યો છે। સરથાણા પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટરના અંતરે આ ફેક્ટરી ધમધમી રહી હતી, તો સરથાણા પોલીસને ગંધ કેમ નથી આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। આ જે ડેટોલ કંપનીના મેનેજર હોય અથવા તો હેવિક કંપનીના મેનેજરો હોય, તેમને પોલીસને સાથે રાતે આ છાપો મારવામાં આવ્યો હતો, તો સરથાણા પોલીસ શું કરી રહી હતી તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પેટ્રોલિંગની વાતો કરવામાં આવતી હોય તો આ જે સગે વગે કરવામાં આવતું હોય શેમ્પુ, તો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન કેમ નથી દેખાવામાં આવતું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। માલિક સામે કડકમાં કડક સજા થાય તેવી અહીંના લોકો પણ માંગણી કરી રહ્યા છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય માનસી કે સરથાણા પોલીસ અને માલિકની મિલીભગત હોઈ શકે અને હજુ પણ આ જે ગોડાઉન જે છે તે સીલ મારવામાં આવ્યું નથી। જી બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી બદલ આપનો આભાર।